મુદ્દલ જે પણ કાંઈ હોય એના આ જે ટકાવારીની ગણતરી કરીશું એ રાખીશું, એને બરાબર આપણે 11,400 રાખવાના થાય. હવે અહીંયા આ પ્રશ્નમાં પહેલા તો ગણતરી કરવાની કે કેટલા વર્ષનું કેટલું વ્યાજ. 3 વર્ષ વ્યાજનો દર 6%, પછીના 4 વર્ષ માટે વ્યાજનો દર 7%, અને 7 વર્ષ પછીના સમય માટે વ્યાજનો દર 7.5%. એટલે 7.5% તો ફાઇનલ, પણ વર્ષ કેટલા? તો કેવું કીધું છે, 7.5% હોય તો કુલ 11 વર્ષના સમય માટે, એટલે મારે કુલ 11 કરવાના હતા, અહીંયા આવશે 4 વર્ષ. તો 6 તેરી 18%, 7 ચોક 28%, અને 7.5 ગુણ્યા 4 કરો એટલે 30% થાય. આ ત્રણેયનો આપણે સરવાળો કરીશું એટલે 76% થાય. એટલે અહીંયા હું કેટલા રાખીશ? 76. તો જે પણ કઈ મુદ્દલો છે એના 76% બરાબર જશે 11,400 કહેવાય કે નહીં? બસ, તો આ મુદ્દલ શોધી લઈએ હવે. તો મુદ્દલ બરાબર 11,400 એને ગુણ્યા 100 છેદમાં કેટલા થાય? તો કે છેદમાં 76 થશે. તો કે 19 થી જશે 4 વખત, 19 થી જશે 6 વખત, 4 થી જશે 25 વખત, ને 25 છે 150. આપણને જવાબ મળે 15,000.